નમસ્કાર ગુજરાત. વરસાદની સિઝન ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી પ્રચારમાં મસ્ત છે. એની વચ્ચે હું તમને એક આ રોડ તમે જો, આ છે ગુંદાળા સાઈડ જવાનો રસ્તો અને અહીંયાથી તમે આમ જાઓ એટલે આ સાઈડ આવે ફરેણી. બરોબર. અહીંયાથી ખેડૂતો ફરેણીવાળા કેટલા ટુ વ્હીલું લઈને રાજકોટ જાય છે. આ રસ્તો મિત્રો એટલો ખરાબ છે, એવું નથી કે ચોમાસું આવ્યું ને ખરાબ થઈ ગયો. આ પહેલાનો એટલો રસ્તો ખરાબ છે, તમે ઠેક સુધી ફરેણી સુધી વહી જાઓ એવું જોવા ન મળે કે એક્સપ્રેસ વે બનાવ્યો. અહીંના ધારાસભ્ય છે મહેન્દ્રભાઈ પાડલિયા, ધોરાજી ઉપલેટા વાળા, અને જયેશભાઈ રાદડિયામાં અડધું ગુંદાળા આવે. બરોબર. વગડે લૂંટાણી વીરા તારી બેનડી મારી વારે આવો રામાપીર. આમાં ક્યાંથી રામાપીર વારે આવે? તમે રામાપીર નો ઘોડો આમાં પડી જાય એવો રસ્તો કરી દીધો હે. પાડલિયાને 4 દિવસથી આ ફોન કરી છી મહેન્દ્ર પાડલિયા ફોન નથી ઉપાડતો. પછી કહે છે અમારા વિડીયો બનાવે છે ને અમારી આબરૂ કાઢે છે ને ઓને ફરિયાદ કરે ને આને ફરિયાદ કરે. હવે ફોન ઉપાડ કે ન ઉપાડ, આ રોડ કર કે ન કર, એટલે જ્યાં કાર્યક્રમમાં મળીશ ને પાડલિયાની જભો ફાડ નાખીશ. ગોરી પરથી બનાવી પગ ઠક લલકાર સુણે અંગ્રેજ. આ યાદ રાખજે હો. એટલા એવા રોડમાંથી તારું 3-4 કરોડ રૂપિયાનું ફંડિંગમાંથી ઓછું થઈ જતું હોય તો તું ન બનાવતો રોડ. બીજું તો હું તારે એમ હોય કે આપણે અહીં રોડ બનાવો જ નથી, આપણે ધારાસભાની ટિકિટ મળે એમ નથી એટલે આપણે રિહાઈ ગયા. એટલે ધારાસભ્ય થઈને રિહાઈ જવાનું, તારે આ રોડ નહીં બનાવવાનો હે? અને ઓલો સાંસદ રમેશ ધડુક ગોપીઓને લઈને બસો લઈને ફરે, એક બસ ઓછી ગોપીઓને ફેરવજો, એક બસનો રૂપિયા આમાં નાખીને રોડ બનાવી દો. સમજી ગયા? નકર 27માં પછી ફરિયાદો કરશો બન્યો વિડીયો બનાવે. જય સરદાર.